દુષ્કાળના સમયમાં પાણીને જો સુરક્ષિત રાખવું પડે છે તો મંદીના સમયમાં સંપત્તિને પણ સુરક્ષિત રાખવી પડે છે. પશુઓના સમૂહ વચ્ચે જો પાકને સુરક્ષિત રાખવો પડે છે તો કાળઝાળ ગરમીમાં ચામડીને પણ સુરક્ષિત રાખવી પડે છે. તિજોરી આખરે છે શું? સુરક્ષા માટેનું સાધન. તમે એમાં જે પણ મૂકો અને એ સુરક્ષિત રાખી દે, પછી ચાહે કપડાં હોય કે ઝવેરાત હોય, અને દસ્તાવેજ હોય કે પૈસા હોય. આ તિજોરી એક અલગ જ વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન દોરતા એટલું જ કહી રહી છે કે દોસ્ત, હું સુરક્ષા માટેનું મજબૂત સાધન જરૂર છું, પણ મારો માલિક ક્યારેય મારામાં કચરો તો નથી જ ભરતો. માટે તને એટલું જ કહેવું છે કે તારું મન મારું પ્રતિનિધિત્વ ધરાવવાની ગજબનાક ક્ષમતા લઈને જ્યારે બેઠું છે, ત્યારે એ મનમાં કચરા જેવા કાંટા અને કીચડ જેવા કલુષિત વિચારો તો ક્યારેય સંઘરી બેસતો નહીં. મન ગંધાઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.